સ્વાગત છે તમારું તમારા નવા બ્લોગમાં। અને જો અત્યારે વાગી જશે 11:30 જેવું થઈ ગયું છે અને મારે સીધું જો નાહી ધોઈ અને સીધું રસોઈ બનાવવામાં આવી ગઈ છું। અને આપણે રસોઈમાં જો જે મગ બાફવાના છે, મગ ભાત કરવાના છે। એટલે આજે આપણે દાળ ભાત નથી કરવા, મગ ભાત કરવા છે। મેં કીધું પહેલાં હું મગ ભાત મૂકી પછી વિડીયો એડિટ કરું। અને જો કાલનો વિડીયો આવી ગયો છે, ન જોયો એ બધા જોઈ લેજો બરાબર। મારે જો મગ બાફવા મૂકવા છે અને છોકરાના શનિવાર છે એટલે ગયા છે સ્કૂલે બધા। હમણાં વિડીયો આવે છે પણ થોડોક નાનો પણ હું બનાવું છું। હા તો જો 2 દિવસથી ખબર જ હતી પાણી નથી, તો આજ જો બધા કપડાં કેટલા હતા હાથે ધોવાના હતા એ બધા ધોયા। અને અત્યારે જો મશીન ધોવા મૂક્યું છે ટપલીને કરવા માટે, કેમ કે મહિને દી કરવું પડે, નકર પાછા મેલા કપડાં રહે। મસ્ત મસ્ત જો તડકો નીકળી ગયા છે। આજે છે પોષી પૂનમ, તો બધાને પોષી પૂનમની હાર્દિક શુભકામના। બધા કાલે કળાએ કરી હતી ને કહે પણ હાસી આજે છે। કાલે મેં વિડીયોમાં કર્યું હતું પણ કાલે નહોતું, બધું બેસરાઈ જાય છે, ડબલ થઈ જાય છે। પણ આજે છે પોષી પૂનમ બરાબર। ચાલો આપણે હવે મગ બાફી નાખીએ। મગ લઈ લીધા છે તો કુનાલ ને મારી માટે 2 હાથ મગ બનાવી નાખીશ, મગ ભાત। હવે 2 માં દીકરો ખાઈશ, પપ્પાને ન ભાવે, એને ખાટું શાક ન ભાવે એટલે પાણીમાં કરીશ હવે હાલો બરાબર। ચાલો મગ બાફી નાખીએ અને વિડીયો હું અપલોડ કરી દઉં। હમણાં હું છે ને બહુ બીજી, કેમ કે 2 આઈડી મારે ઇન્સ્ટાગ્રામમાં શરૂ કરી છે, ત્યાંના વિડીયો બનાવવાના હોય, પછી આ કરું અને પાછું મારું કાંડા બનાવી લેવું, ઘર કામ હોય, નવરા ન હોય, શું કરવું એમ થાય, એમ કે જાજી જંજાળ છે એવું છે। ચાલો હવે રસોઈ તો બનાવી નાખીએ બરાબર, પછી કામ થયા કરશે। ચાલો હવે મળીએ। આપણે કાલે ડોગીને ખવડાવ્યું હતું ને કૂતરીને, એ પાછી આવી ગઈ છે, કેમ કે એ અહીંયા જ રહેતી હતી પણ અંકર વહી ગઈ છે, એટલે આપણે આજ પાછું ખવડાવી દઈએ એને। એટલે સર રોજ દૂધમાં સોળીને દઉં છું। આમ ઓલી બાજુ બસા મૂક્યા, 5 બસા ગલુડિયા છે ને, પણ હવે ત્યાં વહી ગઈ હતી, અમે દિવાળીનું વેકેશન કરવા ગયા ને એટલે ત્યાં વહી ગઈ હતી। હવે પાછા ગલુડિયા અહીંયા છે એટલે ત્યાં જ રહે, પણ રોજ જોઈ ખાવા આવી જાય। હામાં ઘરે છે એ, પણ એમાં શું છે એને ખબર છે એ કેવી સાગલી છે કે એને તમે દૂધમાં સોળી દો ને તો જ ખાઈ, અને નકર ન ખાઈ। હાલો પાછું આજે જો દૂધમાં સોળા મને જોવે જ ત્યાંથી પાળી ગઈ, એટલે રોજ હું છે ને 1 વાટકો દૂધ કાઢી અને સોળીને ખવડાવી દઉં, રોટલીને બધું રાખું જ તે। ચાલો એને આટું બનાવી જોઈ ત્યાંથી જોવે મને, બોરી જાગડી આવશે। હાલો ત્યારે ખવડાવી દઈએ આપણે, વહેલી આવી ગઈ બિચારી ભૂખી છે ને એટલે એટલી આપણે થોડુંક બનાવી તો ઘરે બેઠા જે થાય સેવા કરાય, એટલું દૂધ હાટું આપણે એટલું તો કાઢી શકીએ થોડુંક એમ, પણ એવો બધો લોભ ન કરે બરાબર, એના ભાગનું હોય એનું ખાય। મારે આમ થોડુંક પશુ પ્રત્યે વધારે મારે ઓલું જો એ ભાળી ગઈ છે ને એ નહોતા ગલોડિયા તોય હું ખવડાવતી। ચાલો ને આપણે દૂધમાં સોળી રોટલીને ભાખરી ખવડાવી દઈએ। આવી ગઈ ભૂરી, હાલો ભૂરી આવી ગઈ, મને બટકા ભરી જતી ને, હાલ તને ખવડાવી દો હાલો। હા બેસો કીકી યાદ કરે આવું ને હે, હાલ તાર સોળેલું ચાલ દઈ દો હાલ, નહીં જો ખાવા મળી। હાલો હવે ઘરે જાય એ વાંધા તો મગઈ બફાઈ ગયા થોડા ઘણા, ભાત એ જો ઉફાળો આવી ગયો છે। ભૂરીને ભૂરી રહી ખુશ કામ એનું, ભૂરીને ખાવાનું જઈએ એવા ગલુડિયા બહુ મસ્ત છે। હવે થોડાક મોટા થશે ને પછી આવશે લઈને, હું રોજ એને ખાવાનું દઈ જ દઉં હવે ને, એટલે આગળ વહી જશે। પાછી ચાલ હામાં કરે છે ને ત્યાં જ હતી, ત્યાંથી પાછી આવી ત્યાં બેઠી છે। ચાલો ત્યારે આ બધા ઘરના મને ખીજાય એમ કે કૂતરા પાસે જાય તને કરડી જાય ને આમ ને, બહુ બીવે, અને પતિક પપ્પા બહુ બીવે। હાલવા જાઉં ને તો રોટલી ને એવું બધું લેતી જ જાઉં, બધા ખવડાવું છે, ખવડાવવા હોય તો આપણે એક બીજે ગયા હોય ત્યાં કરડી જાય, એવું થોડું ખાવા દેવા જાય કરડી જાય, હું ખવડાવું, હું કાંઈ એવી બીવ નહીં, આપણે ન ખવડાવી કોણ ખવડાવે બિચારાને, એના ભાગનું એ ખાય હે ભાઈ। હાલો ત્યારે હવે મસ્ત જો અફ્રેશનું પાણી મારે એટલું યુઝ પી લો। તો જ આપણે બનાવવા માંડ્યા છીએ રસોઈ, નામ તો બધી રસોઈ બની ગઈ છે, ખાલી હવે રોટલી 8-10 રોટલી કરવાની બાકી। જો મસ્ત આજે શું બનાવ્યું છે, જો લાલ મરચાં લાલ, અને એમાં ભાત બનાવ્યા છે, અને આજે બનાવ્યું છે મગ ભાત કર્યા છે। અને આમાં જો એક ડીશ ઢોકળાની પડી હતી, તે મેં બનાવી નાખું, અને રોટલી છે।
અને મારે ખાવાનો છે રોટલો. તો આજે આપણે બપોરે મગ ભાત રોટલી ને એવું છે, સાદું સિમ્પલ જમવાનું. ચાલો હવે જમી લઈએ. નાસ્તો ફૂલ ઠંડી એટલી છે ને આજે, ઠંડો પવન ફૂલો ફૂલ, કંઈ કામ કરવાનું મન ન થાય એમ એવું છે. ના ઠંડીમાં કચરા પતા કરવાનું તો હાવ મન ન થાય એમ. તમે નાહી ધોઈ તો નાખીએ તો મશીન છે એટલે કપડાં તો એમાં જ નાખી દઉં, પણ ઠંડી પાણી વાસણ ન કરવાનું બાપા એમ થાય કે ભાઈ કાંઈ કામ કરવું જ નથી એમ. જીવતા હશું તો પાછા કરશું, આવતા વર્ષે મરી જશું એવું છે. ચાલો હવે કામ તો કરવું પડે એમ તો કાંઈ હાલ નથી કરીશું ધીમે ધીમે, તડકો નીકળ્યા કરે એમ. પણ હું બહાર જો આ લીમડો તમે જોતા હોય તો ખબર પડી જાય જો કેવો જો પવન છે ઠંડો ફૂલ એકદમ. આ બારી ખોલી રસોઈ માર બનાવી એટલે બારી મારે ખોલવી જ પડે, બારી ખોલીને એટલે ઠંડો પવન આવ્યા જ કરે એવું છે. તો જો અત્યારે કેટલા 1:45 થઈ પણ અત્યારે આવ્યા નથી, આજ થોડુંક મોડું છે. ચાલો હવે આપણે રોટલી બનાવી નાખીએ. મારી માટે રોટલો કરવાનો છે, આપણે તો બાજરા રોટલો જ ખાવાની મજા આવે, તો રોટલો બનાવી નાખીએ. તો જો અત્યારે વાગી ગયા છે સાંજના 8:30 અને જો આજે તો છે પોષી પૂનમ. તો આપણે પોષી પૂનમ હોય તો ખીર પૂરી તો કરવા જ પડે. તો મસ્ત મસ્ત જો ઘડી તો થોડીક વાર તો ભૂલાઈ ગયું હતું, હવે પાછું મોડું થઈ ગયું થોડુંક. બધા પોષી પૂનમ છે તો આપણે પૂનમ તો નથી રહ્યા. જો મસ્ત ખીર બને છે અને જો પૂરીની તૈયારી થઈ ગઈ છે અને શાક બનાવી દીધું જો મસ્ત એવું બટેકાનું શાક. તો આજે આપણે બટેકાનું શાક અને ખીર પૂરી છે. ચાલો બધા પોષી પૂનમનું જમવા, બધાને હેપી પોષી પૂનમ. બરાબર, નાની નાની છોકરીઓ જેવું છે બધી. ચાલો ફટાફટ હવે પૂરી વણવા મળો, બધા વાટે બેઠા છે જમવા. બરાબર, તો ગરમ ગરમ પૂરી બનાવી નાખીએ. આવી જાઓ તમે બધા.